time. થાઇલેન્ડની ચુલા લોંગકોન યુનિવર્સિટીના સહયોગથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ SVIT વાસદ દ્વારા સર્વેલન્સ IoT એપ્લિકેશન્સ માટે ડીપ લર્નિંગ બેઝડ વિડિયો એનાલિટિક્સ પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. થાઇલેન્ડની ચુલા લોંગકોન યુનિવર્સિટીના સહયોગથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને ISA સ્ટુડન્ટ સેક્શન SVIT વાસદ દ્વારા સર્વેલન્સ IoT એપ્લિકેશન્સ માટે ડીપ લર્નિંગ બેઝડ વિડિયો એનાલિટિક્સ પર આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજાયો હતો. જાણીતા આંતરરાષ્ટ્રીય વક્તા ડોક્ટર સુપાવડી અરમવિથ, એસોસિએટ પ્રોફેશનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ, ચુલા લોંગકોન યુનિવર્સિટી થાઇલેન્ડ કે જે સ્ટેચ્યુ સરકારી યુનિવર્સિટીની વિવિધ સમિતિઓમાં વિવિધ પાર્ટ ફોલિયોના સંભાળી રહી છે. તેમણે પોતાનું જ્ઞાન આવે વેબિનારમાં પીરસ્યો હતો. વિડિયો એનાલિટિક્સ અને તેની સુવિધાઓ સર્વેલન્સ વિડિયો એનાલિટિક્સમાં સંશોધન, મશીન લર્નિંગ, વિવિધ પદ્ધતિઓ, લક્ષણ, નિરીક્ષણ, સર્વેક્ષણ, વિડિયોઝમાં અસંગતતા તપાસ, તેના માળખા વગેરે જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoTના આવનાર દિવસોમાં લોકોની જરૂરિયાત તકનીકી સહાયના ક્ષેત્રમાં AIની ભૂમિકા વિશેની વિગતે ચર્ચા કરી, જે ઓટોમેટેશન, IT કોમ્પ્યુટરના લોકો માટે ઉપયોગિતાની જાણકારી આપી હતી. આ આંતરરાષ્ટ્રીય વેબિનારમાં દેશના ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ, અધ્યાપકો, સંશોધનકારો, પોસ્ટ ડોક્ટરેટ અને માસ્ટર ઉમેદવારો અને ભારત અને વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને કોલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત આશરે 100 જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આટલી મોટી સંખ્યામાં બુદ્ધિજીવી વર્ગે આ વેબિનારનો લાભ લીધો અને તેમના ફીડબેક પરથી આવું નિષ્કાળી શકાય કે આ આંતરરાષ્ટ્રીય વેબિનાર IoT ફિલ્ડ માટે ખૂબ ઉપયોગી રહ્યો છે. SVIT વાસદના આચાર્ય ડોક્ટર SD ટોલીવાલ દ્વારા કોવિડના આવા કપરા સમયમાં વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાની નામાંકિત વ્યક્તિઓને આમંત્રિત કરી આ વેબિનારનું આયોજન કરી ઇન્ડસ્ટ્રીઝ અને વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવા બદલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ વિભાગના વડા ડોક્ટર RP પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વેબિનારને સફળ બનાવનાર અને વિદ્યાર્થીઓને પોતાના અનુભવોનું જ્ઞાન પીરસનાર મુખ્ય વક્તા ડોક્ટર સુપારવડી અમરવિથનો વિશેષ આભાર માનતા ડોક્ટર RB પટેલે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નજીક ભવિષ્યમાં ફરી આવું કંઈક મોટું વેબિનાર કરવામાં આવશે, જેથી તેનો લાભ IoT સાથે જોડાયેલા તે ક્ષેત્રોમાં સઘન અભ્યાસ કરતા દરેક વ્યક્તિને મળી શકે. SVIT વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, ઉપાધ્યક્ષ દીપક પટેલ, આચાર્ય ડોક્ટર SD ટોલીવાલ દ્વારા વેબિનારની સફળતા માટે ડોક્ટર RB પટેલ અને તમામ પ્રાધ્યાપકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. Some supervision techniques so that you could see the face. Learning based video analytics for surveillance IoT application organized by ISS student section and instrumentation and control engineering department SVIT Vasad. In this talk, Dr. Aramvit will present and discuss the current trends and research in video analytics, as a surveillance camera has been widely installed worldwide. All through the main purpose of this camera is for monitoring, but the most important task is to able to analyze video content and extract useful information. This evening, Dr. Supamadi Aramvit, HOD-IC Dr. Rakesh Bhai, other staff members of the instrumentation and control department, and student friends. I joined my predecessor in welcoming the eminent speaker, Dr. Supamdi, this evening, who is going to speak elaboratively on one important applications of IoT. And as you can see, it's based on the data set that we have. I mean, if you can obtain many data set of the different type of the mode and so on that you have, then it is more useful, because it's mean like, because in deep learning you have several layers of the CNN, and then it will extract, it will learn like a different type of the tissue or something that you have. Yeah, so it's mean that it has the, if you learn enough, then it is possible that you can classify, you can detect the symptom and so on. Yeah, it's based on the data set that you have. Yeah. Okay, fine. Thank you so much. Madam, hello madam. Yes. I want to know, because you have done a lot of implementation of neural network into hardware and different type GPU module you have discussed over here.
So I want to know, there are any embedded controllers of STM series which we can implement the neural network for various applications? Because there are a lot of types of neural network, coherent network and recurrent network, feed-forward network. We have a many type of neural network. So how we can easily implement into embedded board? Which one is suitable embedded board to implement other than FPGA? I see. But other than FPGA now, it's like, of course there is a single board. But actually FPGA now, like there has a new, like Intel, they released some new FPGA board. That is like, but you need to use their platform and then library to be able to implement it too. It has some software platform that you can translate the code, I mean, into like the hardware, language. Yeah. We did also try that, but of course it is an early stage, so it means like sometimes if we use the model from Python and so on, right, and it has certain library and so on, it is not available on that software platform. So like some, I mean, there is still some limitation, right? But you said the VLSI and so on, that, I mean, you can try on the new, I mean, FPGA. Other than that, it's gonna be like more of the single board computer, but it needs to be with the GPU. Otherwise, it's still not possible. Yeah. According to your experience, FPGA is a good board to implementation of neural network. Yeah. But of course, that there is a new type of the FPGA that's gonna replace the, I mean, the GPU. Yeah. But as we Okay, thank you. Yeah. Hello. Good evening, ma'am. Yes. Madam, what are the control aspect of the deep learning, or particularly non-linear control? How we can apply deep learning to the non-linear control system? So nonlinear control system. So yeah, you can use to learn the irregularity. Yeah, in the system. Because I mean, when I talk about anomaly detection, is about the detect from the image, right? What we can see an abnormal. But if we think of like it as a one-dimensional signal or something like that, it can use the same concept. Yeah, to learn from the normal and then try to identify the abnormal irregularity that happen in the nonlinear control system. But you have to be specific of what type of the problem is that. Any more questions? Participants, any more questions? Yeah, maybe there's no more question. Yes, yes, maybe. So, on behalf of IISc student section, I thank Dr. Amravit Madam for very informative session and sparing her valuable time for us. I also again thank her for accepting our invitation. I thank our principal, Sir Dr. S.D. Toliwal, and management for permitting to organize this webinar. Last but not least, I thank all the participants for their cooperation and active participation in today's session. Thank you, madam. All the participants, you can please leave the meeting. If you have any query regarding the certificates, you can talk to our coordinators. Madam, one thing Yes, is sir. there. Yes, sir. There is a feedback link on the chat box. So all Yes. participants are requested to fill the feedback link. And madam, thank you so much for accepting our invitation. So, madam, one question, I think. Madam, one question. Yeah. Ma'am, good evening, ma'am. I'm Rohit from Andhra Pradesh. Yes. Ma'am, can we use MATLAB for this process, ma'am, deep learning and machine learning? I think there are, of course, there may be some library function for that, but as you know, MATLAB is a high level language. So in terms of the processing speed, it's gonna be slow. So usually they use Python
Python. Okay, ma'am. Python. Actually, I'm going to learn with in the this process in the MATLAB, and that's why I asked for your guidance. Thank you, ma'am. Thank you so much. Yeah, Ma'am. yeah. Yeah, thank you. So today's session is over. I request all the participants to leave the meeting. Thank you for cooperation. Okay, thank you very much. Yeah. Thank you, madam. Yeah, Thank you. everyone. Yeah, thank you. Yeah, Yeah. yeah.